હવે આ સમગ્ર વિવાદની શરૂઆત ક્યાંથી થઈ એની અમે વાત કરીશું. ઓગસ્ટ 2023માં ફરહાન અખ્તર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ડોન 3 ફિલ્મ બનશે. તમને ખ્યાલ જ હશે કે ઓરિજિનલ ડોન ફિલ્મ તો અમિતાભ બચ્ચન હતા. ત્યારથી 11 મુલ્કો કી પુલિસ એટલે ડિરેક્ટર્સ ડોનની રીમેક બનાવવાની કોશિશમાં ક્યાંક ને ક્યાંક લાગ્યા છે. આખરે ફરહાન અખ્તરે ડોન 2 ફિલ્મ બનાવી હતી, જેમાં શાહરૂખ ખાન હતા. હવે ડોન 3માં ફરહાને રણવીરને કાસ્ટ કર્યા હતા. આ ફિલ્મ માટે એપ્રિલ 2025માં શૂટિંગ શરૂ થવાનું હતું. જોકે એમાં થોડાક મહિના વાર લાગી ગઈ. આખરે ફિલ્મ શરૂ થવાનું હતું એના 15 દિવસ પહેલાં જ રણવીરે આ ફિલ્મ છોડી દીધી હતી. શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે રણવીર આ ફિલ્મની સ્ક્રિપ્ટથી ખુશ નહોતો. તેણે ફરહાનને વાત કરી. ફરહાને રણવીરને કહ્યું હતું કે તું ઈચ્છે એ રીતે સ્ક્રિપ્ટમાં ફેરફારો કરીએ. આખરે સ્ક્રિપ્ટમાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા. એ પછી પણ રણવીરને એ સ્ક્રિપ્ટ ના ગમી, એટલે તેણે ફિલ્મ કરવાની ઘસીને ના પાડી દીધી. ફરહાને દાવો કર્યો કે તેણે રણવીરને લઈ ફિલ્મ બનાવવા માટેની બધી તૈયારી શરૂ કરી દીધી હતી, જેના માટે તેને લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થઈ ગયો હતો. રણવીરે ફિલ્મ છોડી દીધી એટલે ફરહાને તેની પાસેથી આટલા રૂપિયા પાછા માંગ્યા. બંને વચ્ચે મામલો થાળે ના પડ્યો એટલે આખરે ફરહાને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝને ફરિયાદ કરી હતી. ફરહાને ફરિયાદ લખાવવાની સાથે કેટલાક પુરાવા પણ આપ્યા, જેથી પુરવાર કરી શકાય કે રણવીરે ફિલ્મ છોડી હોવાના લીધે તેને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું. આખરે ફેડરેશને રણવીરને નોટિસ મોકલી, જેનો કોઈ જ જવાબ આપવામાં ન આવ્યો. જેના પછી 10 દિવસના અંતરે બીજી 2 નોટિસ મોકલવામાં આવી હતી, જેનો પણ રણવીરે કોઈ જવાબ નહોતો આપ્યો. આખરે ફેડરેશને રણવીરની વિરુદ્ધ નિર્ણય લીધો. ફેડરેશને રણવીર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. ફેડરેશને પોતાનો નિર્ણય ફિલ્મ ઉદ્યોગને બતાવવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું નક્કી કર્યું, જેની વાત કોઈ રીતે રણવીર સિંહ સુધી પહોંચી ગઈ. એટલે જ તરત જ ફેડરેશનને એક મેલ મળ્યો. રણવીરે આ મેલ મોકલ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ફેડરેશનને કોઈ જ અધિકાર નથી. જેના પછી જ ફેડરેશને રણવીર સિંહની વિરુદ્ધનો નિર્ણય જાહેર કરી દીધો.